ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજ્યા। ઓકે, હવે તેમાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ ઘટક BH B cos ડેલ્ટા, ઉધ્વ ઘટક BV B sin ડેલ્ટા અને એ બેનો ભાગાકાર એ દિશા tan ડેલ્ટા બરાબર BV ના છેદમાં BH એ વસ્તુ સાબિત કરી। જ્યાં ડેલ્ટા એને આપણે નમન કોણ એટલે ડીપ એંગલ કીધેલું હતું। ઓકે, અને આ જે નમન કોણ છે તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો। હવે એના ઉપરથી આપણે ઉદાહરણ નંબર 9 તો કર્યો, પણ MCQ આ કોન્સેપ્ટ ઉપરથી આવે જ છે દર વર્ષે। તો એ જે દાખલો કર્યો તેના ઉપરથી જ બીજા બે સ્વાધ્યાય 10 અને 11 જોઈએ। જો કે એક્ઝામમાં નથી, પણ MCQ ના પોર્શન માટે આપણે એને લઈ જ લઈશું ને એની સાથે સાથે બીજા MCQ પણ આપણે પૃથ્વીના ચુંબકત્વના કોન્સેપ્ટ આધારિત એ આપણે કરવાના છે। ઓકે, એટલે તમારું આ પૃથ્વીનું ચુંબકત્વ નો જે ટોપિક છે તે સંપૂર્ણપણે તમારો પાકો બનશે। ઓકે, ચાલો તો એ જે દાખલો હતો ઉદાહરણ નંબર 9 તેના જેવો ને જેવો સેમ તે અહીંયા છે। તો સ્વાધ્યાયનો પહેલા 10મો જો શું કીધેલું છે તો ડેટા જો કે મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે 22 ડિગ્રીના કોણે છે। એટલે સમક્ષિતિજ સાથે બનાવેલો કોણ એટલે નમન કોણ તમને આપેલો છે ડેલ્ટા બરાબર 22 ડિગ્રી। ઓકે, પછી આ સ્થળે ચુંબકીય ક્ષેત્રનો ઘટક સમક્ષિતિજ ઘટક એટલે BH ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH તમને આપેલું છે 0.35 ગોસ। ઓકે, તો ચુંબકીય ક્ષેત્રનું માન શોધો એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૃથ્વીનું એટલે B શોધવાનું બરાબર। તો પાછું સેમ દાખલો થયો। ઓકે, તો સમક્ષિતિજ ઘટક આપેલો છે આપણને તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક BH બરાબર B cos ડેલ્ટા। આ સૂત્ર આપણે મેળવેલું છે। ઓકે, ચાલો હવે આમાં BH ની વેલ્યુ કેટલી છે 0.35 બરાબર। ચાલો હવે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું શોધવાનું છે ને અહીંયા cos 22 ડિગ્રી બરાબર। ઓકે, હવે તમને cos 22 ની વેલ્યુ ખબર હોવી જોઈએ। ઓકે, તો તમને બોર્ડ એક્ઝામમાં આવું લોગ ટેબલ આપે જ છે, પણ એમાં નેચરલ સાઇન હોય અને નેચરલ ટેન્જેન્ટ હોય બરાબર। નેચરલ કોસાઇન હોતું નથી બરાબર। તો સાઇન cos ની વેલ્યુ જોવાની હોય તો cos વાળું ટેબલ નહીં હોય તો સાઇન માં જોવાનું। તો સાઇન માં કેટલામાં જોવાનું તો 90 માઈનસ માં જોવાનું। 90 - 22 કેટલા થાય 68। તો sin 68 તે cos 22 કે નહીં। ઓકે, ચાલો જોઈ લઈએ નેચરલ સાઇન માં। ઓકે, નેચરલ સાઇન માં 68 ડિગ્રી માં તમારું આવશે sin 68 ડિગ્રી આવશે 0.9272 કેટલો આવશે 0.9272। ઓકે, એટલે 0.35 B અને cos 22 એટલે sin 68 તે તમે જોઈ શકો ને ટેબલમાં 0.9272 થશે। ઓકે, તો B બરાબર શું થશે તો 0.35 ભાગ્યા 0.9272। ચાલો તો એ ચેક કરી લઈએ 0.35 ભાગ્યા 0.9272। ચાલો એ જોશું
તો આપણો જવાબ આવશે 0.3774 બરાબર એટલે આપણે 0.3774 એટલે 0.38 લખી શકીએ તો 0.38 ગોસ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૃથ્વીના તો આ જવાબ આવી ગયો તો એ ઉદાહરણ નંબર 9 જેવું જ છે સેમ બરાબર ચાલો હવે એના જેવો સ્વાધ્યાયનો 11મો દાખલો આમાં દિશા અને મૂલ્ય એમ બંને શોધવાનું છે મૂલ્ય તો એ જ રીતથી શોધીશું આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફની દિશા દર્શાવતું છે ઓકે આપેલા ઉત્તરથી પશ્ચિમ તરફ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીનો ખૂણો તો આ તો ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો તે ડેક્લિનેશન આપેલું છે એનું તો કઈ કામ નથી આપણને તો નમન કોણનું કામ છે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો ઓકે તો આનું કઈ કામ નથી આપણે આગળ વધીએ તો નમન વર્તુળની ચુંબકીય સહાયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનમાં સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો કોણ છે એ સમક્ષિતિજ સાથેનો ખૂણો એટલે ડેલ્ટા બરાબર 60 ડિગ્રી આપેલું છે બરાબર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે BH 0.16 cos સેમ દાખલો થયો ઓકે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધીએ દિશા તો એ તો જે આપેલી છે પહેલી લાઈનમાં તે જ આવવાનું એટલે એ તો એક વાક્યમાં લખવાનું આપણે ઓકે તો પછી આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH બરાબર B cos ડેલ્ટા BH 0.16 B શોધવાનું છે અને અહીંયા cos 60 ડિગ્રી cos 60 એટલે sin 30 અને sin 30 ની વેલ્યુ 1/2 એટલે 0.16 B અને cos 60 એટલે 1/2 તો બોલો B ની વેલ્યુ તે 0.16 ગુણ્યા 2 એટલે 0.32 ગોસ આવવાની કેટલી આવવાની 0.32 ગોસ આવવાની તો આ તો મૂલ્ય શોધાઈ ગયું રેગ્યુલર દાખલાની છે અને દિશા બી માંગેલી છે ને તો એ દિશા કીધેલું છે કે ભાઈ ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ તે 12 ડિગ્રીના કોણે તો એ તો બસ આપણે ખાલી વાક્ય લખવાનું હા ને તો ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીના કોણે એ જે આપેલું હતું પહેલું વાક્ય તે જ મૂકી દીધું બોલો સમજ પડી સેમ દાખલો છે ઓકે હવે આપણે બીજા એક્સ્ટ્રા એમસીક્યુ જોઈએ ઓકે તો જોજો હવે એમસીક્યુ ઉપર આપણે કામ વધારીએ તો જો કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ અને ઉધ્વ ઘટક સરખા છે સમક્ષિતિજ ઘટક એટલે BH ઉધ્વ ઘટક એટલે ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક એટલે BV એ બંને સરખા આપેલા છે એટલે અહીંયા BV = BH છે આ કન્ડિશન પ્રમાણે જવાનું છે તો શું શોધવાનું છે આપણે નમન કોણ શોધવાનો છે એટલે ડીપ એંગલ ડેલ્ટા શોધવાનું છે તો ડીપ એંગલ નો BV અને BH વચ્ચેનો સંબંધ તે આપણી પાસે છે ને શું છે તો ભાઈ tan ડેલ્ટા = BV ના છેદમાં BH બરાબર ચાલો હવે BV અને BH તો સરખા છે ઓકે એટલે BV અને BH તો સરખા છે એટલે બંને કેન્સલ થઈ જાય એટલે tan ડેલ્ટા = 1 આવે 1 બરાબર અને 1 તો ભાઈ tan માં કેટલા ડિગ્રી 1 આવે તો tan 45 1 આવે કે નહીં હા ને તો અહીંયા ડેલ્ટા બરાબર કેટલા થવાના 45 ડિગ્રી આ જવાબ ડિગ્રીમાં કહેવાય ને જો રેડિયનમાં ચેક કરવાનું હોય તો ડિગ્રીનું રેડિયનમાં કરવાનું હોય
તો પાઈ બાય 180 સાથે ગુણવાનું, બરાબર? તો 45 ચોક 180, તો આ જવાબ રેડિયન માં બીજો કેટલો આવે? તો ભાઈ પાઈ બાય 4, આટલા રેડિયન. આ તો બધું શીખી જ ગયા છો તમે. એટલે ડિગ્રી કે રેડિયન જે બી એંગલ આપેલો હોય તે તમને આવડવું જોઈએ. ઓકે, એ જ કોન્સેપ્ટ આધારિત સેમ કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ ઉધ્વ ઘટક કરતા √3 ગણો છે. આ કન્ડિશન બરાબર સમજજો કે સમક્ષિતિજ ઘટક એટલે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે BH તે ઉધ્વ ઘટક કરતા √3 ગણો છે. ઓકે, ઉધ્વ ઘટક કરતા √3 ગણો. કોના કરતા? ઉધ્વ ઘટક કરતા. એટલે ઉધ્વ ઘટક BV ના √3 ગણો એટલે √3 જેના કરતા કીધેલું હોય તેની સાથે ગુણવાનું √3 ગણો. તો BH બરાબર √3BV. તો શું શોધવાનું છે? નમન કોણ ડીપ એંગલ એટલે ડેલ્ટા શોધવાનું છે. પાછું ડીપ એંગલ નું BV અને BH વચ્ચેનો સંબંધ તો શું છે? તો ભાઈ tan ડેલ્ટા is equal to BV ના છેદમાં BH. બરાબર? ઓકે, હવે BH ની જગ્યાએ √3BV લખીશું આપણે. ઓકે, એટલે BV ના છેદમાં BH ની જગ્યાએ √3BV લખીશું આપણે. બરાબર? તો અહીંયા જવાબ તમારો કેટલો આવશે? 1/√3. ઓકે, તો ડેલ્ટા tan ડેલ્ટા બરાબર 1/√3 આવ્યું અહીંયા. બોલજો તો ડેલ્ટા બરાબર કેટલા? તો tan માં 1/√3 કેટલા ડિગ્રી આવે? sin 30 ભાગ્યા cos 30 1/2 ના છેદમાં cos 30 √3/2. તો ભાગ્યા 2 ઉડે તો 1/√3 એટલે 30 ડિગ્રી આવે કે નહીં tan માં? હા, તો tan માં 30 ડિગ્રી આવે એટલે ડેલ્ટા બરાબર 30 ડિગ્રી જવાબ પડ્યો. બરાબર? અને જો રેડિયન માં કરવાનું હોય તો પાઈ બાય 180 ગુણો તો 30 છંગ 180. ઓકે, એટલે આ ડેલ્ટા બરાબર રેડિયન માં કેટલું થાય? પાઈ બાય 6 રેડિયન થાય. ડિગ્રી અને રેડિયન બંને સમજાય. બરાબર? ચાલો, એના જેવો અને જેવો બધા સેમ જ MCQ છે, પ્રેક્ટિસ માટે છે. ચાલો, પૃથ્વી પર જે સ્થાને શિરોલંબ ઘટક 0 હોય, શિરોલંબ ઘટક એટલે BV આ 0 છે, તો તે સ્થાને ડીપ એંગલ એટલે ડેલ્ટા શોધવાનું છે. ઓકે, ચાલો, તો આપણું tan ડેલ્ટા બરાબર BV ના છેદમાં BH. ઓકે, પણ શિરોલંબ ઘટક તો 0 છે એટલે 0 ના છેદમાં BH. ઓકે, તો tan ડેલ્ટા નો જવાબ અંશમાં 0 છે એટલે 0 આવે. ને tan માં 0 ક્યારે આવે? તો ભાઈ tan 0 0 tan 0 0 એટલે ડેલ્ટા બરાબર 0 ડિગ્રી થવાનું એટલે કે 0 રેડિયન થવાનું. બોલો, સમજ પડી આ વસ્તુ? ચાલો, એના જેવો અને જેવો એનો ઉલટો સમક્ષિતિજ ઘટક 0 હોય. ઓકે, એટલે સમક્ષિતિજ ઘટક 0 હોય એટલે BH બરાબર 0 હોય ત્યારે ડીપ એંગલ શોધવાનો છે. ઓકે, ચાલો, તો પાછું tan ડેલ્ટા બરાબર BV ના છેદમાં BH. પણ સમક્ષિતિજ ઘટક તમારો 0 છે એટલે BV ના છેદમાં 0. બોલો, છેદમાં 0 જ્યારે આવે ત્યારે જવાબ તો અનંત આવે કે નહીં? ઓકે, તો tan ડેલ્ટા બરાબર અનંત, અવ્યાખ્યાયિત, ઇન્ફિનિટી. બોલો, અને આ જવાબ ક્યારે આવે? તો tan 90 ડિગ્રી અવ્યાખ્યાયિત આવે કે નહીં? હા ને, એટલે ડેલ્ટા બરાબર કેટલા? 90 ડિગ્રી. આ ધ્રુવ પાસેનું છે. બરાબર? અને જો રેડિયન માં કરવાનું હોય તો ડેલ્ટા બરાબર પાઈ બાય 2 રેડિયન. બોલો, સમજ પડી? અને
થોડો અલગ તે આપણે નેક્સ્ટ છેલ્લો MCQ. તો પૃથ્વી પર જે સ્થાને સમક્ષિતિજ ઘટક 3 × 10⁻⁴ BH ની વેલ્યુ આપેલી છે ટેસ્લા, હવે અને ડીપ એંગલ 60 ડિગ્રી એટલે ડેલ્ટા બરાબર 60 ડિગ્રી આપેલું છે. તો તે સ્થાને ઉધ્વ ઘટક શોધવાનો છે ચુંબકીય ક્ષેત્રનો, એટલે BV શોધવાનું છે આપણે. ઓકે, ચાલો તો પાછું સૂત્ર BV/BH અને ડેલ્ટા વચ્ચેનો તો સંબંધ શું છે? તો ભાઈ tan ડેલ્ટા બરાબર BV/BH. ઓકે, એટલે tan 60 ડિગ્રી બરાબર BV/BH ની વેલ્યુ 3 × 10⁻⁴ છે. બરાબર, ચાલો તો tan 60 એ આપણે tan 60 એટલે sin 60 ના છેદમાં cos 60, sin 60 √3/2 અને cos 60 1/2. બરાબર, તો √3/2/1/2 2 કેન્સલ તો √3 આવવાનું. હા, એટલે આ √3 ઇન્ટુ BV ના છેદમાં 3 × 10⁻⁴. બરાબર, તો BV બરાબર 3√3 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા થશે. બોલો સમજ પડી કે? હા ને, જો જવાબ પોઈન્ટમાં હોય તો વર્ગમૂળ 3 એટલે 1.73 સાથે 3 ગુણો તો એ જવાબ બેસે. સમજ પડે છે? ઈઝી MCQ લીધેલા છે. તો આ હતા બધા કોન્સેપ્ટ પૃથ્વીના ચુંબકત્વને આધારિત. આવડશે તમને? જાતે કરશો ને MCQ? હા, 5 MCQ કરાવેલા છે અને આજે 2 દાખલા એક્સ્ટ્રા હતા. પણ MCQ ના સંદર્ભમાં ટોપિક પાકો થાય એ રીતે કરેલું છે. ક્લિયર? હા ને, તો આપણું હવે એક જ ટોપિક બાકી, મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. પછી ડાય, પેરા અને ફેરોમેગ્નેટિક વાળું બધું કરી નાખેલું છે, એટલે એમાં હિસ્ટેરિસિસ વાળું પણ કરી નાખેલું છે. અને છેલ્લું કાયમી ચુંબકો અને ઇલેક્ટ્રોમેગ્નેટ. તો એ તો એક પેરેગ્રાફ છે જે આપણે જસ્ટ સમજવાનો છે. ઓકે, તો એ અને મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા એના ઉપરથી આપણે 1-2 MCQ અને એક દાખલો છે તે ઉદાહરણ નંબર 10 તે આપણે જોશું નેક્સ્ટ સેશન માટે દિવાળી પછી. ઓકે, આટલું તમે કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.